વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। આજે તારીખ 22/12/2024 અને રવિવાર। આજે સૂર્યનારાયણે ઉત્તરની ગતિ શરૂ કરી છે। તો આમ તો 21 ડિસેમ્બરથી બોલાય, 21 ડિસેમ્બરથી ઉત્તરાયણ શરૂ થાય। તો આજે 22 તારીખ થઈ ગઈ છે, એટલે સૂર્યનારાયણ ભગવાન તેઓની અડી ઉપરથી અત્યારે હવે ઉત્તરાયણ તરફ ગતિ કરી રહ્યા છે। તો હવે શિશિર ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હેમંત ઋતુ ચાલી ગઈ, શિશિર ઋતુ શરૂ થઈ ગઈ અને 22 ડિસેમ્બર એટલે ઉત્તરાયણ। આજે ભગવાનના 6 માસ રાત્રિ અને 6 માસ દિવસ હોય છે। તો હવે ભગવાનનો ઈશ્વરનો દિવસ શરૂ થઈ ગયો છે। તે આવતી 21 જૂન સુધી ભગવાન સૂર્યનારાયણ ઉત્તરાયણમાં ગતિ કરી રહી છે। પછી પાછા 21 જૂનથી પાછી દક્ષિણાયનની ગતિ શરૂ કરે અને વસંત સંપાત આવે ત્યારે ભગવાન ઉત્તર ગોળાર્ધની અંદરથી દક્ષિણ ગોળાર્ધની અંદર ગતિ કરે। અત્યારે ભગવાનની ઉત્તરાયણની ગતિ શરૂ થઈ છે। આપણે નિર્યન વર્ષને આપણે 14 જાન્યુઆરીથી આપણે મકર સંક્રાંતિ મનાવીએ છીએ। તો નિર્યન સૂર્ય અને સાયન સૂર્યની બે વચ્ચે ભેદ છે। 21 ડિસેમ્બરથી જે શરૂ થાય છે તે સાયન સૂર્ય છે અને 14 જાન્યુઆરીથી શરૂ થાય છે તે નિર્યન સૂર્ય છે। નિર્યન સૂર્યને બધા વ્રતો તહેવારો સાથે સંબંધ છે અને સાયન સૂર્યને બધા ઋતુઓ સાથે સંબંધ છે। જ્યાં ઋતુઓ આવે છે બધી વર્ષા ઋતુ, ગ્રીષ્મ ઋતુ, શિશિર ઋતુ, જે કાંઈ શરદ ઋતુ બધી આવે છે ઋતુઓ, તે ઋતુ સાથે એનો સંબંધ છે। તો શરદ સંપત થાય ત્યારે દક્ષિણાય થાય અને વસંત સંપત થાય ત્યારે ઉત્તર ગોળાર્ધની અંદર સૂર્યનારાયણ પ્રવેશ કરી જાય છે। માટે આ સૂર્યનારાયણની ગતિ લંકાની જે અડી છે એ અડીથી આપણે રામેશ્વર આવીએ ત્યાં 8 અંશ અંદર ત્યાંથી શરૂ થાય છે। 180 અંશ આમ ઉત્તર દક્ષિણ, 180 અંશ પૂર્વ અને પશ્ચિમ, તે ગ્રીનિશથી શરૂ થાય છે। એ રેખાંશ કહેવામાં આવે છે, રેખાંતર। તો જે લંડનનું બ્રિટનનું જે શહેર છે ને ગ્રીનિશ, ત્યાં આપણી અડી છે। એ અડીથી આપણે બરાબર 12 વાગે એટલે સૂર્યનારાયણ પશ્ચિમમાં ઉદય થાય, પાછા આપણા દિવસના ઉદય થાય, ત્યાંના પૂર્ણ થાય સૂર્યનારાયણ 12 વાગે એટલે પાછા આપણે પૂર્વ બાજુ સૂર્યનારાયણ દક્ષિણાયન પૂર્વ બાજુ ભગવાનની ગતિ શરૂ થાય અને ઉદય થાય છે। તો આ આપણા સૂર્યનારાયણ વિશે આપણે જે વાત કરીએ, બસ બીજા ભાગમાં આપણે પાછી વાત શરૂ કરીશું। આમાં ટૂંકા વિડીયા કરવામાં આવે એટલે પાછું વિડીયો મૂકવો હોય તો મૂકાતો નથી, એટલા માટે આપણે નાના નાના વિડીયા બનાવીએ છીએ।